बोलिए सुखदेव जी महाराज की जय। व्यास जी महाराज की जय। जगन्नाथ भगवान की जय। श्री पुराण पुरुषोत्तम भगवान की जय। द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। जगन्नाथ भगवान की जय। श्याम सुंदर यमुना महारानी की जय। वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की आवो नंद नंदना आवो मन मोहना। गोपियों के प्राण संग राधा जी के रमणा। आवो नंद नंदना आवो मन मोहना। गोपियों के प्राण संग राधा जी के रमणा। आवो नंद नंदना आवो मन मोहना। गोपियों के प्राण संग राधा जी के रमणा। आवो नंद नंदना आवो मन मोहना। गोपियों के प्राण संग राधा जी के रमणा। आवो नंद नंदना आवो मन मोहना। 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 गोपियों के प्राण संग राधा जी के रमणा। आओ नंद नंदना आवो मन मोहना। गोपियों के प्राण संग राधा जी के रमणा। मेरी कथा में आपकी देरी है। 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 आप आए तो चार चंद लग जाए। आप आए तो चार चंद लग जाए। ओ मन मोहना वो नंद नंदना। गोपियों के प्राण संग राधा जी के रमणा। आवो नंद नंदना आवो मन मोहना। गोपियों के प्राण संग राधा जी के रमणा। हरि बोल।
के प्राण संग राधा जी के रमणा। आओ नंद नंदना आओ मन मोहना, गोपियों के प्राण संग राधा जी के रमणा। 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 आओ नंद नंदना आओ मन मोहना, गोपियों के प्राण संग राधा जी के रमणा। आओ नंद नंदना आओ मन मोहना, गोपियों के प्राण संग राधा जी के रमणा। कृष्ण कन्हैया लाल की जय। ચોથા દિવસના પ્રારંભે જગન્નાથ ભગવાનના સાનિધ્યમાં વહી રહેલી ભાગવત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાશકીશ ભગવાન વિષ્ણુરાતમ. રાજા પરીક્ષિતને જે કથાનો સંવાદ શુકદેવ દ્વારા સમજાવી રહ્યા છે. ચોથા દિવસે સુખદેવજીએ એને સાધુવાદ કહ્યા છે. સાધુવાદ એટલે શાબાશી. પરીક્ષિત રાજાએ કહ્યું તું મહારાજ 7 દિવસ સુધી હું કથા શ્રવણ કરવા માટે તલ્લીન છું. અન્ન વગર માત્ર જલપાન કરીને 7 દિવસ સુધી કથા શ્રવણ કરી હતી પરીક્ષિત રાજાએ. ત્યારે શાબાશી આપવી પડી સુખદેવજી. એવં નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકીશ ભગવાન વિષ્ણુરાત. વિષ્ણુરાત એટલે પરીક્ષિત. પરીક્ષિત રાજાનું બીજું નામ વિષ્ણુરાત છે. કથાને શ્રવણ કરનારા કર્ણ જ્યારે ઉત્સુક હોય ત્યારે વક્તા પ્રત્યે વક્તાને અતિ આનંદ થાય. જિજ્ઞાસા દર્શાવીએ, જાણવાની ઈચ્છા દર્શાવીએ ત્યારે એનો આનંદ કંઈક જુદો હોય. ભાગવતજીની અંદર 3 પ્રકારના મંગલાચરણ બતાવ્યા. એમાંનું એક મંગલાચરણ છે સુખદેવ અને પરીક્ષિત. મંગલાચરણનો અર્થ થાય મંગલ આચરણ. જેનું આચરણ મંગલ હોય એના વિચારો મંગલ હોય, જેના વિચારો મંગલ હોય એની મંગલ હોય, અને જેની વ્યવહાર શુદ્ધિ મંગલ હોય એનું જીવન આખું મંગલમય બની જાય. અમે એક વખત જીવનમાં ઠાકોરજી પધારે, એક વખત જીવનમાં પ્રભુ પધારે ને એટલે પછી આપણું જીવન મંગલમય જ હોય. તમામ પ્રકારના વિચારો આપણા મંગલમય સાબિત થઈ જાય. અમંગલનો નાશ કરનારું છે ઈ જ આ શાસ્ત્ર છે. તમામ પ્રકારના અમંગલનો નાશ થાય. सेवक स्वामी
સદન યાગમનું સેવક સ્વામી સદન યાગમનું મંગલ મૂલ અમંગલ દમનું મંગલ મૂળ, મંગલનું મૂળ કરનારું ને અમંગલનું દમન કરનારું. ત્રણ વસ્તુ જ્યારે આપણી ઘરે આવે ને ત્યાં સમજજો કે આપણા જીવનમાં હવે મંગલ કાર્યો થવાના છે, અમંગલનો નાશ થવાના છે. ત્રણમાં એક ગુરુ આપણી ઘરે પધારે, બીજું કોઈ વૈષ્ણવ ભક્ત વગર બોલાવ્યા આપણી ઘરે પધારે, અને ત્રીજું હરિકથા આપણી ઘરે પધારે. ત્યારે સમજજો કે આપણું મંગલનું મૂળ થવાનું છે ને અમંગલનું દમન થવાનું છે. વગર બોલાવે આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય, અજાણતામાં પ્રાપ્ત થઈ જાય, વિચાર્યું ના હોય ને પ્રાપ્ત થઈ જાય. તમામ પ્રકાર એટલે મંગલાચરણ કરવામાં આવે. ભાગવતમાં શરૂઆત આપણે કરીએ ને ત્યારે પહેલું કામ શું કરવાનું? મંગલ આચરણ. સવારમાં હવેલીમાં ઠાકોરજીના કેના દર્શન થાય? મંગલાના. મંગલાના દર્શન થાય છે. સવારથી મંગલ વિચારો શરૂ થાય. મંત્રમાં બોલવામાં આવે, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયસ્તનો હરિ. વિચારને મંગલ કરીએ. કાલે આપણે કથા જોઈ વામન ભગવાનની. એમાં જુઓ, જે બલિરાજાના વિચારો હતા એ કેવા હતા? તો કે યજ્ઞ કરી અને ઇન્દ્રપદ મેળવી લે. આ એક સ્વાર્થ ભરેલા વિચારો કહેવાય. યજ્ઞ કરતા હતા, સત્કર્મ હતું, વાત સાચી. 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા બલિરાજ. છેલ્લો યજ્ઞ ચાલતો હતો. 100 એક અશ્વમેઘ યજ્ઞ આપણાથી ન થાય, એને બદલે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. છેલ્લો યજ્ઞ ચાલતો. આટલું મોટું સત્કર્મ કર્યું, પણ લક્ષ્ય શું? સ્વાર્થ ભરેલો. કે આ યજ્ઞ કરી અને હું ઇન્દ્રપદ મેળવી લઉં, એ લક્ષ્ય. તો વિચાર કેવા થયા? આ મંગલ વિચાર કહેવાય. કોઈ પણ ધર્મ કાર્ય કરો, એ ધર્મ કાર્યની અંદર સ્વાર્થ લક્ષ્ય હોવું જ ન જોઈએ. કે આ હું કાર્ય કરીશ અને મારો ઉદ્ધાર થઈ જશે, આ કાર્ય કરીશ ને મારું કલ્યાણ થઈ જશે, આ કાર્ય કરીને હું રૂપિયા વાળો થઈ જાય, આવી કોઈ ભાવના ન હોવી જોઈએ. બિન સ્વાર્થથી હોવું જોઈએ. બલિરાજાએ યજ્ઞ કર્યા, પણ વિચારો અમંગલ. પરિણામ કશું જ નહીં. નહીં તો નિયમ એવો હોય કે 100 અશ્વમેઘ યજ્ઞ પૂરે કરે ને એ ઇન્દ્ર થાય, એવો શાસ્ત્રમાં નિયમ છે. 100 અશ્વમેઘ યજ્ઞ કરે ઇન્દ્ર થાય, કોઈને થવું હોય તો. પણ અહીંયા ઈ ના બન્યું. અહીંયા વામન ભગવાન આવી ગયા છેલ્લા યજ્ઞમાં.
3 ડગલામાં બધું માપી લીધું, સંકલ્પ કરાવીને. 14 લોક, પૃથ્વી લોક, 3 ડગલામાં સર્વ માપી લીધું. બલિરાજા પાસે કાંઈ રહ્યું નહીં. કૈરો યજ્ઞ લેવા માટે ઉલટાનું છીનવાઈ ગયું. એટલે આપણી એક કહેવત છે, ત્યાગે સો આગે, આગે સો ભાગે. બહુ બહુ મગજમાં રાખવા જેવી આ કહેવત છે. ત્યાગે સો આગે, જેનો તમે ત્યાગ કરશો ને તમારી નજીક આવશે, અને જેને તમે નજીક લઈ આવવાની કોશિશ કરશો એ તમારાથી દૂર જતું જશે. ત્યાગે સો આગે, આગે સો ભાગે. આપણે બધા પૈસા મેળવવા માટે તોડ મહેનત કરીએ, પણ એ બધું દૂર જતું જાય. અને અમુક સંતો તમે જુઓ, આમ બહુ વાપરતા હોય, હાલતા લાખો માણસ જમાડી દે, હાલતા હજારો માણસ જમાડી દે, તોય ત્યાં ખૂટતું ના. શું ફરક છે? જેની પાછળ તમે જેટલી દોટ મૂકો એ વસ્તુ તમારાથી દૂર જતી જશે. એટલે ત્યાગાત શાંતિ અનંતરમ. નિષ્કુળાનંદે ગાયું છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય, અંતરમાં ઊંડી છાર હે, એ તો કેમ કરીને ત્યજાય. અંતરમાં ઊંડી ઊંડી ઈચ્છા રહે, એ તો કેમ કરીને ત્યજાય. નિષ્કુળાનંદે કહ્યું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય. તમે કદાચ કોટી કરોડો ઉપાય કરો તોય આ વસ્તુ પ્રાપ્તિ નહીં થાય. હવે ઉપાય નહીં કરીએ શું થાય? એટલે બીજા પદમાં એમ લખ્યું, અંતરમાં ઊંડી ઈચ્છા રહે, એ તો કેમ કરીને ત્યજાય. અમારે ત્યાગવું છે, પણ ઊંડી ઊંડી કેટલી ઈચ્છાઓ છે, બહુ ઈચ્છાઓથી ભરેલા છે. મેન ઓફ બંડલ ઓફ ધ ડિઝાયર્સ. માણસ ઈચ્છાઓનો ભારો છે. અંદર એટલી ઈચ્છાઓ લઈ લઈને ફરીએ છીએ કે એ ત્યાગ કેમ કરો? અંતર ઊંડી છે. બલિરાજા જેવાને પામવાની ઈચ્છા, નહીતર કાંઈ બાકી નહોતું. ઇન્દ્રપુરી એને મળી ગઈ હતી, બધા રાજ્યો એને પ્રાપ્ત થઈ ગયા હતા, પણ છતાંય વિશેષમાં વધારે સ્વાર્થ લાગ્યો અને છેલ્લે બધું જ ખોઈ બેસા. વામન ભગવાને કહ્યું, બલિરાજા 3 ડગલામાં બધું જ મારી પાસે આવી ગયું, હવે તારી પાસે કઈ રહ્યું નહીં. હવે હું તને કહું છું, તું કઈક માગ, એટલે હું આમાંથી થોડુંક દઉં તને. એટલે બલિરાજાએ કહ્યું, પ્રભુ હવે કઈ રહ્યું બાકી નથી. આપની લીલાને હું ઓળખી ન શક્યો. હવે બીજું કાંઈ જોતું નથી, તમે જોઈએ છે. તમે આવી જાઓ એટલે બસ. માલિકને માગી લીધો. માલિકને માગી લ્યો એટલે બધું એનું પણ આપણું થઈ જાય ને. પોતાય માલિક. વામન ભગવાને માગવાનું કહ્યું હતું, એટલે પછી બલિરાજા સાથે રહેવું પડે. બલિરાજા સાથે રહેવા લાગ્યા. ઘણો સમય થયો. લક્ષ્મીજી વાં રાહ જુએ છે. લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું કે ભગવાનનો અવતાર તો થયો, પણ પૂર્ણ કેમ ના થાય? નારદજી કે હવે નહીં આવે. કેમ? બલિરાજાને વચન આપ્યું છે એટલે હવે એની સાથે રહે છે. પાછા ભગવાનને લાવવા હોય શું કરવું? નારદજી કે ઉપાય બતાવો. તમે બલિરાજાના બેન બની જાઓ અને એને રાખડી બાંધો, અને પછી માગવાનું કહે ને ત્યારે તમારે ભગવાનને માગી લેવા.
રક્ષાબંધનનો તહેવાર ત્યારથી શરૂ થયો. રાખડી બાંધી. બલિરાજાએ કહ્યું, બેન શું આપું? ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે તમારી બાજુમાં બેઠા છે ને એને દો ને, એ આપી દો. બલિરાજાએ કહ્યું કે બેન, કદાચ તે મને રાખડી ન બાંધી હોત અને એમનેમ ભગવાનને માગ્યા હોત તો હું દેવાનો નહોતો, પણ આજ તારા પ્રેમના તાતણે બંધાણો એટલે હવે તું જે માગ ને એ મારે દેવું પડે છે. કારણ બે નથી અને બેન કહેવાય, જેમાં દ્વિભાવ નથી, એક જ ભાવ છે. આજે આટલા વર્ષો પહેલા આ વામન અવતાર કઈ થયો ખબર? સતયુગમાં. ત્યારથી આટલા યુગ વચ્ચે વયા ગયા, હજી પણ આ તહેવાર ઉજવીએ છીએ. રાખડીનો મતલબ થાય રક્ષા. જેમાં પૂર્ણ રક્ષા હોય, જેમાં પૂર્ણ આશીર્વાદ હોય, એ રાખડી બાંધે છે. કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે કોઈ પણ સત્કર્મમાં ઉદ્દેશ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. જે કાંઈ કરીએ છીએ, જે ભાવનાથી કરીએ છીએ અથવા તો કોઈ પ્રાપ્તિ માટે કરીએ છીએ તો એ સ્વાર્થ ભક્તિ થાય. તમે દાખલા તરીકે માનતા કરો કે હે ભગવાન, તું મારું આ કામ કરી દે તો હું તને નારિયેર વધારું, અને ઈ કામ કરી દે ને આપણે નારિયેર વધારીએ, શું થયું? સ્વાર્થ ભક્તિ. એકાબીજાનું ફીટુસ થયું, આપણે દીધું ને એને કર્યું. નવીનતા નહીં એમાં, કોઈ હાર્દ ભક્તિ નહીં. બને ત્યાં સુધી બહુ માનતા ન કરવી. જે તમે કામ કર્યા પછી જ જો કરવાના હોય તો એ પહેલા કરી નાખો ને. તમે જો એવું જ ઈચ્છતા હોય કે આ કામ કરી દે ને હું આમ કરીશ, તો પછી પ્રથમ જ કરી નાખીએ. ભગવાનને કેવા વાલા લાગ્યું? જો આને મારું પહેલું કામ કરી દીધું, હવે મારે આના 10 કામ કરવા પડશે. એક નહીં, પછી 10 કરશે. પ્રથમ કેમ નહીં? હે ભગવાન, અમે ઘેરે પૂગી જાય ને તો તારા 2 દીવા કરી લે, એ પેલા જ કર. વાત વાતમાં માનતા, વાત વાતમાં માનતા. માનતાના દીકરા પાછા કોઈનું માનતા ન હોય, એ કોઈ ના માને પાછા. એટલે કહેવાનો મતલબ નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ ભક્તિ ભગવાનને બહુ પ્રિય છે, અતિ પ્રિય છે. જે કરો બિન સ્વાર્થ. બલિરાજાના કથામાંથી આપણને આ જાણવા મળે છે કે આટલી સંપદાનો માલિક અને પાછો ચિરંજીવી. હા, બલિરાજા એટલે ચિરંજીવી, હજી સુધી જીવે છે. 7 જે ચિરંજીવી છે ને એમાંના એક છે. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તેતા ચિરંજીવી. ચિરંજીવી છે, હજી છે. સુતલ લોકમાં રહીએ છે. ક્યાં રહીએ છે? સુતલ લોક. એક લોક આપ્યો ભગવાને કે તમે આ લોકમાં જાઓ, આ બધું તો મેં લઈ લીધું, હવે તને એક એડવાન્સ લોક આપું છું. તો કે પ્રભુ મારે ઇન્દ્ર પાછું કઈ થવાનું? હજી જુઓ, જીજી વિસા. અને શું કહેવાય? જીજી વિસા. હજી ઓછી ના થાય. પ્રભુ મારે ઇન્દ્ર થવાનું કઈ, એ તારો વારો આવશે ને ત્યાં બોલાવશું, તું નીચે હોય જા સુતલ લોક. હાવ બધું પૂરું થઈ જાય ને તોય પૂરું ન થાય, એને કહેવાય જીજી વિસા.
કોઈ વસ્તુ હાથમાં ન રહીએ, કોઈ વિકલ્પ હાથમાં ન રહીએ, કાંઈ બાકી ન રહીએ, છતાંય એ ભાવના રે, એ આપણી જીજીવિષાઓ છે. ભગવાને કહ્યું વામનજીને, વામન ભગવાને બલિરાજાને કે હવે તમે સુતલ લોકમાં રહ્યો, એટલે ઇન્દ્ર થવાનો વારો આવશે ત્યારે બોલાવશું. એ હજી રહે છે, હજી રાહ જુએ છે કેદી વારો આવે. સુંદર એવી વામન ભગવાનની કથા સમજાવી, મત્સ્ય અવતારની કથા સમજાવી. સત્યવ્રત રાજાનો ઉદ્ધાર કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર લીધો. ભક્તોના ઉદ્ધાર કરવા માટે ભગવાન શું નથી બન્યા? રાજા મહારાજાના ઘેરે તો અવતાર લીધો જ છે, પણ તુચ્છમાં તુચ્છ યૌનીમાં પણ પ્રભુએ અવતાર લીધો. કચ્છપ બન્યા, મત્સ્ય બન્યા, કુર્મ બન્યા, વરાહ બન્યા, સુવર. ભગવાન એમ કહે છે કે મારા ભક્તોને માટે મારી પાસે શું નથી? અહમ ભક્ત પરાય સ્વતંત્ર ધૈવત્ય જ. હું સ્વતંત્ર નથી, હું આધીન છું. એ કહે એમ કરવું પડે, એ કરે એમ કરવું પડે. ભક્તો માટે શું નથી કર્યું? એક તમને અહીં જગન્નાથપુરીનો દાખલો દઉં કે ભક્તો માટે ભગવાન શું કરે છે. જગન્નાથપુરીમાં એક માધવદાસ નામના જગન્નાથજીના સેવક રહેતા. માધવદાસ રોજ જગન્નાથજીના દર્શને જાય, રોજ સેવા કરે, રોજ પૂજા કરે, ડેઈલીનો રોજ ક્રમ. વર્ષો સુધી જગન્નાથજીની સેવા કરી. એમાં એક દિવસ માધવદાસને બીમારી આવી, તાવ આવ્યો. હવે બીમાર થઈ ગયા એટલે મંદિરે જઈ ન શકે. એક બે દિવસ થયા, 3 દિવસ થયા. જગન્નાથજીને એમ થયું કે માધવદાસ કેમ નથી દેખાતા? આપણને એમ થાતું હશે કદાચ કે આપણે ભગવાનના મંદિરે જઈએ તો ભગવાનને કઈ ફરક પડતો હશે કે નહીં પડતો હોય, પણ ભક્તો સાચા હૃદયથી આવે ને ત્યારે ભગવાનને ફરક પડી જાય છે. એને એ ગોતતો થઈ જાય કે મારો માધવ, મારો ભક્ત એ ક્યાંય દેખાતો નથી. રોજ આવનારો ભક્ત ક્યાંય દેખાય નહીં. તપાસ કરી ત્યારે જગન્નાથજીને ખબર પડી કે માધવદાસ બીમાર છે, પલંગમાંથી ઊભા નથી થઈ શકે, તાવ આવ્યો છે. એટલે જગન્નાથજીએ એક 15 વર્ષના બાળકનું સ્વરૂપ લીધું અને એની સેવા કરવા માટે માધવદાસના ઘેરે ગયા. એનો પલંગ સાફ કરી દે, એના કપડા સાફ કરી દે, મીઠાના પોતા મૂકી દે, નિમકના માથે પોતા મૂકે. જગન્નાથજી ખુદ પોતે સેવા કરવા આવ્યો. માધવદાસને ખબર નથી. વારંવાર પૂછે, આપ કોણ હો, આપ કોણ હો? जगन्नाथ जी एम कहे, चिंता मत करो भक्त, आपकी सेवा करने आया. सेवा करे. पंदर दिवस सुधी सेवा करी. અને પછી ભગવાન જગન્નાથજી મૂળ સ્વરૂપમાં પોતાના નિજ મંદિરમાં બિરાજી ગયા. 16મા દિવસે આને સ્વપ્નમાં આવ્યા. આને માના મનમાં ઉત્કંઠા હતી કે કોણ છે, કોણ છે. ત્યારે સ્વપ્નમાં આવીને કહ્યું કે હું ખુદ જગન્નાથ તારી બાળક બનીને સેવા કરી ગયો. ત્યારે માધવદાસે કહ્યું કે પ્રભુ તમે મારી સેવા કરી, તમે તો મને ઋણમાં નાખ્યા, તમે તો ઉલટાના મને ઋણમાં નાખ્યા, કારણ કે તમારી પાસે મારી સેવા કરાવાય. તમે મારા કપડા ધોયા,
તમે મારા પગ ધોયા, તમે મારા હાથ ધોયા, મને સ્નાન કરાવ્યું, તમે મારા નિમકના પોતા મારા લલાટમાં મૂક્યા, આટલી સેવા તમે મારી કરી, હું તમારા કયા ભવમાંથી ઋણમાંથી મુક્ત થાઈશ? અને પ્રભુ તમે તો આખા જગતના માલિક છો, તમારે ક્યાં સેવા કરવાની જરૂર હતી? તમે એવી લીલા કરી હોત તો કે મારો તાવ જ હોયો જાય, મને હાવ હાજા જ કરી દીધા હોત તો તમારે સેવા કરવાની જરૂર જ ના પડત. ત્યારે જગન્નાથ ભગવાને કહ્યું કે તારા ભાગ્યમાં જેટલું દુઃખ ભોગવવાનું હોય એ તારે ભોગવવું જ પડે. અને જો હું તને અત્યારે સાજો કરી દઉં તો આ જે દુઃખ બાકી હોય ને એ તારે આવતા જન્મમાં ભોગવવું પડે. એટલે મારો ભક્ત આવતા જન્મમાં દુઃખી ન થાય એટલા માટે હું સેવા કરીને તારી દુઃખને હળવું કરી દીધું બાપ.